નમસ્કાર ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં છો ને? ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું જય સર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચેપ્ટર નંબર 9 એને આપણે આગળ વધારવાનું છે. મિત્રો, લાસ્ટ લેક્ચરનું ક્વિક રિવિઝન આપણે કરી લેવાનું છે. મિત્રો, આપણે એક પાતળો લેન્સ, બહિર્ગોળ લેન્સ લીધો હતો અને કોઈ વસ્તુમાંથી એનું અંતિમ પ્રતિબિંબ લઈ, બરાબર, અને આપણે લેન્સનું સમીકરણ તાર્યું હતું 1/v - 1/u ઇઝ ઇક્વલ ટુ n2 - n1/n1 1/r1 પ્લસ 1/r2. પછી તમને કીધું હતું કે જો u વસ્તુ અંતર જો અનંત અંતરે હોય તો v બરોબર f થાય, તો 1/f બરોબર આ આખું સેમ. આથી જ લેન્સનું સમીકરણ મળ્યું 1/v - 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. મિત્રો, ખાલી આપણે શું કર્યું, આ બે વક્રીભવનકારક સપાટીઓને આપણે અલગ અલગ લીધી અને આપણે એક એક સપાટી વડે આપણે વક્રીભવન જોયું. જો આ પ્રથમ સપાટી વડે વક્રીભવન જોયું હતું, આ વસ્તુમાંથી અહીંયા આગળ એનું પ્રતિબિંબ, એને આપણે આઈ ડેશ કીધું હતું. આ વસ્તુ, આ પ્રથમ સપાટી, આ એનું વક્રતા એની R1. પછી શું કીધું હતું, તો કે દ્વિતીય સપાટી જ્યારે પિક્ચરમાં આવે ત્યારે શું થાય? બીજી સપાટી જ્યારે પિક્ચરમાં આવે ત્યારે શું થાય કે પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ દ્વિતીય સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે અને અગેન આપણે અહીંયા આગળથી લઈ લંબ દોરી અને આપણે ફાઇનલ પ્રતિબિંબ આપણે આઈ મેળવ્યું હતું. બંને સપાટી માટે આપણે આ સપાટી માટે આપણે શું કર્યું તો કે સ્નેલનો નિયમ વાપરો. એના નિયમ ઉપરથી આપણે એક આખું સૂત્ર તારવણી કરી હતી. સેમ પછી બીજી સપાટી માટે લઈ બેનો સરવાળો કર્યો અને આપણે આ સૂત્રમાં પહોંચ્યા. બહુ સરળ મિત્રો આની સૂત્ર તારવણી છે. ખાલી કિરણાકૃતિ તમને એક વખત સરખી રીતે સારી રીતે દોરતા આવડે પછી તો ગણિત જ છે. પણ ગણિત તમારે એ જાતે સ્ટેપ કરશો, જાતે સૂત્ર તારવણી એકવાર કરશો તો અને તો જ તમને સારામાં સારી રીતે એ આવડવાનું છે. પછી આપણે એની મોટવણી જોઈએ તો મોટવણીનું સૂત્ર તો એ જ છે, h ડેશ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર. પરંતુ ખાલી અહીંયા સૂત્ર v/u. અરીસા કરતાં ટોટલ ડિફરન્ટ આવ્યું. અરીસામાં અહીંયા માઇનસ હતું તો લેન્સમાં અહીંયા પ્લસ આવ્યું. અરીસામાં મોટવણીમાં અહીંયા માઇનસ હતું તો લેન્સમાં અહીંયા શું આવ્યું? પ્લસ. બીજું શું કીધું હતું તમને કે અરીસો છે એ લેન્સ કરતાં કેટલી રીતે અલગ પડે, તો કે લેન્સમાં તમને કીધું હતું કે વાસ્તવિક પ્રતિબિંબ છે એ લેન્સની અંદર મળે અને આભાસી પ્રતિબિંબ છે એ લેન્સની બહાર મળે. વાસ્તવિક પ્રતિબિંબ લેન્સની અંદર મળે છે, એટલે કે આપાત કિરણની દિશામાં એ અંતર વાસ્તવિક પ્રતિબિંબ માપવામાં આવે એટલે એ ઓલવેઝ ધન મપાય. અને આભાસી પ્રતિબિંબ એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં લેન્સની ડાબી બાજુ મપાય એટલે એ હંમેશા કેવો મપાય? ઋણ. એક બીજી વસ્તુ કહી દઉં મિત્રો કે અંતર્ગોળ લેન્સ છે એ લેન્સ હોય કે પછી અરીસો હોય, બંને કેસમાં એની કેન્દ્ર લંબાઈ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે કેવી લેવાની? ઋણ, નેગેટિવ. અને બહિર્ગોળ લેન્સ એ પછી ભલે લેન્સ હોય કે અરીસો હોય, કેન્દ્ર લંબાઈ ઓલવેઝ એની કેવી લેવાની? ધન, પોઝિટિવ. બરોબર છે. તો આ કિરણાકૃતિઓ અને લેન્સનું સમીકરણ એ બધી બાબતોની આપણે ચર્ચા કરી. આ સમીકરણ જે સૂત્ર તારવણી છે 9.5.1 ટોપિક ખૂબ મહત્વનો છે, 9.5.3 ટોપિક ખૂબ મહત્વનો છે. આખો ટોપિક પૂછાય તો નિબંધ પ્રકારનો એટલે કે મોટા પ્રશ્નો જે પૂછાય છે એમાં પૂછાય, નહીતર એકલી સૂત્ર તારવણી 3 માર્કમાં પૂછી શકાય. એકલો મોટવણી વાળો પ્રશ્ન મિત્રો છે એ 2 માર્કમાં પૂછી શકાય. બરોબર છે. ચાલો હવે આમાં આપણે
આગળ વધવાનું છે. કેટલીક મહત્વની બાબત આપણે જેટલી નોટ કરવી જ, એક્સ્ટ્રા નોટ્સ તમે પણ નોટ સાથોસાથ કરવાનું રાખજો મિત્રો. બરોબર. સૂત્ર 1/f n2 n1 n1 1/r1 પ્લસ 1/r2. એક વસ્તુ મિત્રો યાદ રાખજો કે જ્યારે તમે આના ઉપરથી તમે સમીકરણ ઉપરથી દાખલા ગણશો ત્યારે સૂત્રમાં તમારે સંજ્ઞા પ્રણાલી વાપરવાની થશે. n1 એટલે પાતળું માધ્યમ, n2 છે એ ફિક્સ છે મિત્રો. અહીંયા લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક મિત્રો n2 અહીંયા આગળ ફિક્સ, n1 છે એ પાતળું માધ્યમ તરીકે મે બી હવા હોય, એ પાણી હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. બરોબર છે. પછી તો કે લેન્સનું સૂત્ર 1/v minus 1/u is equal to 1/f. મેં કીધું તો આપણે સીધા એનો શોર્ટકટ જ યાદ રાખશું. f બરોબર uv upon u minus v અથવા v બરોબર uv upon uf upon u plus f. અને જો u માગે તો vf upon f minus v. એના શોર્ટકટ છે, જરૂર પડે ત્યારે બનાવી નાખવાના. અને મોટવણી m બરોબર અહીંયા આગળ લખું લેન્સની મોટવણી, m બરોબર પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર પ્લસ v upon u. બરોબર. આટલી વસ્તુઓ આપણે જોઈ છે. હવે આજે એક નવો ટોપિક છે, નાનકડો ટોપિક છે પણ મસ્તીનો છે. એનું નામ છે લેન્સનો પાવર. આજકાલ માણસને પાવર હોય તો લેન્સને તો પાવર હોય જ ને, એના જેવું છે. લેન્સનો પાવર એની સંજ્ઞા છે મિત્રો કેપિટલ P. પહેલા તમને વ્યાખ્યા કહી દઉં. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાય? લેન્સનો પાવર. લેન્સનો પાવર એટલે શું? એટલે એને કઈ એવો પાવર નથી. માની લો કે મેં આ ચશ્મા પહેર્યા છે, મારે દૂરના છે કે નંબરના છે, નજીકના છે. ભાઈ લેન્સ છે એ માની લો કે મારે દૂરનું કે નજીકનું દેખાતું નથી, તો એવો લેન્સ કે જે મને દ્રષ્ટિ ક્ષમતા સારામાં સારી કરીને આપે એને કહેવાય લેન્સનો પાવર. એકચ્યુઅલી લેન્સના પાવરની સંજ્ઞા છે P ઇઝ ઇક્વલ ટુ 1/f. f ફોર કેન્દ્ર લંબાઈ. લેન્સની કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત એને શું કહેવાય? લેન્સનો પાવર. હવે આપણે ટેક્સ્ટમાં એ લોકો એક બહિર્ગોળ લેન્સ લીધો છે અને એના ઉપરથી એને એક સૂત્ર તારવણી નાનકડી એવી દેખાડી છે કે આ એનું ઓપ્ટિકલ સેન્ટર. જો અનંત અંતરેથી કોઈ કિરણ આવતું હોય, તમને ખબર છે કે વક્રીભવન પામી અને એના પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. તો જો મિત્રો અહીંયા જેને ખૂણો બનાવ્યો એને હું ડેલ્ટા કહું, તો આ શું થયું ખબર? આ વસ્તુની શું થઈ? એટલી ઊંચાઈએથી વસ્તુ આવી. બરોબર. આ શું થયું? લેન્સની કેન્દ્ર લંબાઈ. તો હવે જો હું એક પાયથાગોરસ અહીંયા આગળ જો એક ત્રિકોણ બન્યો, આ નામ આપી દઉં M, આ છે C અને આ છે F. તો ત્રિકોણ MCF1 માં જો tan ડેલ્ટા લઉં તો tan ડેલ્ટા શું થાય? સામેની બાજુ H છેદમાં પાસેની બાજુ કેન્દ્ર લંબાઈ. જો tan ડેલ્ટા ખૂબ જ નાનો હોય ત્યારે ડેલ્ટા લગભગ કેટલો થાય? H/f. અને જો વસ્તુની ઊંચાઈ આપણે 1 ધારી લઈએ
તો કેન્દ્ર લંબાઈનું શું મળ્યું? વ્યસ્ત. ઈ ઓલમોસ્ટ ડેલ્ટા ઇઝ નથિંગ બટ કે લેન્સનો પાવર. નાનકડી એવી સૂત્ર તારવણી છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ ટોપિક આપણે લેશું. એને આઈએમપી કેટેગરીમાં 2 માર્કમાં પૂછી શકાય એવી ટૂંક નોંધ છે. એમાં તમારે આટલું કરવું પડે. ઇન શોર્ટ, લેન્સ એટલે કે પાવર એટલે લેન્સનો પાવર એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત. એનો એકમ શું છે ખબર? એનો એકમ બહુ મસ્ત છે. 1/, મીટર અથવા મીટર ઇનવર્સ અને અથવા સ્પેશિયલ પ્રકારનો ડોક્ટરોએ આપેલો એકમ છે ડાયોપ્ટર. શું છે? ડાયોપ્ટર. એને કેપિટલ ડી તરીકે પણ લખાય છે. મિત્રો આ એક યાદ રાખજો, એકમ. એનો એકમ શું? ડાયોપ્ટર. તમે આમ પણ લખી શકો કે 1 ડાયોપ્ટર બરોબર 1/, મીટર લેન્સની કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત. તમે કોઈ પણ આંખમાં માની લો કે તમને દૂરનું કે નજીકનું નથી દેખાતું અને તમે કોઈ ઓપ્ટિશિયન્સ, કોઈ ડોક્ટર છે એને તમે દેખાડવા જાઓ ત્યારે શું કરે? તમે યાદ કરો, એ ડોક્ટર શું કરે છે? પહેલા તો તમને ઓલા ચેર ઉપર બેસાડીને તમને સામે ઓલી સ્ક્રીન હોય, એ સ્ક્રીનમાં તમને કહે ભાઈ સામે વંચાઈ છે, તો ઘણા ઘરેથી ગોખીને ગયા હોય, મને ખબર. એવું નથી કરવાનું. એ તો જે નંબર હોય એ હોય મિત્રો, એ તો તમારે એ દેખાડવા પડે. એ પછી તમે ઓલા મોટા ડાગલા જેવા આવા આમ ચશ્મા પહેરાવે અને પછી શું કરે ખબર? આવડા નાના લેન્સ મૂકતા જાય. તમને કે હવે દેખાણું, લાઈન ફેરવતો જાય, હવે દેખાણું. એકચ્યુઅલી લેન્સ ઉપર ક્યારેક જોજો આવું લખ્યું હોય +0.5 કે -0.5. આ શું છે? આ છે એ લેન્સનો પાવર દર્શાવે. +5 ડાયોપ્ટર, -5 ડાયોપ્ટર. પ્લસ અને માઇનસ શું કામ? પ્લસ પાવર હોય એનો મતલબ કે એ બહિર્ગોળ લેન્સ હોય, કારણ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી? સંજ્ઞા પ્રણાલી પ્રમાણે ધન. અને -0.5 ડાયોપ્ટર એટલે કે એ અંતર્ગોળ લેન્સ. માની લો કે કોઈને દૂરનું નથી દેખાતું તો એને એ અંતર્ગોળ લેન્સ, એને માઇનસ નંબર હોય એટલે એને અંતર્ગોળ લેન્સ પહેરવાનું કહે. આપણે ભણશું લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામીઓ. જેને નજીકનું ન દેખાય એને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય, તો એને એ બહિર્ગોળ લેન્સ છે એ આપવામાં આવે છે. તો માની લો કે આવું કોક તમને કહે, કોક ડોક્ટર કે તમારે 0.5 ડાયોપ્ટર પ્લસ વાળો બહિર્ગોળ લેન્સ પહેરવાનો છે, બરોબર? કાં તો હાલો એની ઉપર મીટર હાલો ડાયોપ્ટર, તો એ લેન્સનો પાવર કેટલો? 0.5 ડાયોપ્ટર. તો એની કેન્દ્ર લંબાઈ શું થઈ ખબર? 1/P કરો ને તો 1/0.5 એટલે 10 એટલે 2 મીટર કેન્દ્ર લંબાઈ. ઓહો, એટલો મોટો હોય? 2 મીટરનો કોઈ દી લેન્સ હોય? 0.5 શું હોય ખબર? મીટર હોય. અને એની ઉપરથી તમે પાવર ગોતો 0.5 તો 1/, એટલે 2 ડાયોપ્ટર પ્લસ 2D. પાવર આવાય હોય, ના નથી હો, આવાય હોય તો તમારે 0.5 મીટર કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ એટલે કે એનો પાવર કેટલો થયો? +2 ડાયોપ્ટર. એવી રીતે માઇનસ હોય તો માઇનસ આવે. સમજાણું? તો ખૂબ સરળ અને નાનકડી એવી થિયરી છે કે લેન્સની કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત એટલે લેન્સનો પાવર. એકમ 1/, મીટર અથવા મીટર ઇનવર્સ અથવા ડાયોપ્ટર, કેપિટલ ડી. હો, યાદ રાખજો. આ એની નાનકડી એવી સૂત્ર તારવણી છે. 1 ડાયોપ્ટર એટલે 1 મીટર ઇનવર્સ. બહિર્ગોળ હોય એનો પાવર ધન હોય, અંતર્ગોળ લેન્સ હોય એનો પાવર ઋણ હોય. યાદ રાખજો મિત્રો, બહિર્ગોળ લેન્સનો, કારણ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ધન, એટલે એનો પાવર એ કેવો? ધન. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ઋણ, એટલે એનો પાવર એ કેવો? ઋણ. કે જોઈ લો, એકદમ સરળ થિયરી છે, નાનકડી એવી થિયરી છે, બરોબર? એ તમારે હોમવર્કમાં લખવાનું થશે. હવે એના પછીનો એક ટોપિક એટલે લેન્સના થિયોરિટિકલ પાર્ટ બધું જ થઈ જાય પૂરું. એટલે આવતા લેક્ચરથી આપણે એની એપ્લિકેશનમાં જઈ શકીએ. એક નાનકડો અને સરસ મજાનો ટોપિક છે, એ આપણે લઈ લેવો છે.
મિત્રો એક લેન્સ હોય, એક બહિર્ગોળ લેન્સ હોય, બરોબર, એના માટે આપણે જોયું કે જો આ વસ્તુમાંથી આવતું પ્રતિબિંબ હોય તો એ વક્રીભવન પામી અને મને અહીંયા આગળ કંઈક પ્રતિબિંબ આપે. પરંતુ મિત્રો હવે મને એવો વિચાર આવ્યો, એક નહીં બે લેન્સ હોય અને બે લેન્સ એકબીજાની પડખે પડખે રાખેલા હોય. કેવા કેવા રાખેલા હોય? પડખે પડખે રાખેલા હોય તો શું થાય? આને શું કહેવાય ખબર મિત્રો? સંપર્કમાં રહેલા લેન્સ. સંપર્કમાં રહેલા લેન્સ. હવે જો મારે હવે એની કેન્દ્ર લંબાઈ ગોતવી, એક લેન્સ માટે તો એની કેન્દ્ર લંબાઈનું સૂત્ર 1/v - 1/u. તો બીજા લેન્સ માટે સૂત્ર તો એ જ થાય, પરંતુ એના માટે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે, એનું સૂત્ર શું એ જોવું હોય તો અગેઇન જ્યાં આપણે લેન્સને બે સપાટીમાં વિભાજિત કર્યું હતું, અહીંયા આગળ બે અલગ અલગ લેન્સમાં વિભાજિત કરી કે પ્રથમ લેન્સ વડે મળતું પ્રતિબિંબ દ્વિતીય લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. એવું નથી, હજી ત્રીજો લેન્સ હોત ને તો બીજા વડે મળતું પ્રતિબિંબ ત્રીજા માટે આભાસી વસ્તુ તરીકે, અંતિમ પ્રતિબિંબ તો અંતિમ સપાટી વડે જ મળશે. તો અહીંયા આગળ શું થશે ખબર મિત્રો? અહીંયા આગળ અંતે વક્રીભવન પામી અને કિરણ છે એ પ્રતિબિંબ મને અહીંયા ક્યાંક આપશે. આ મારું અંતિમ પ્રતિબિંબ થયું, બરાબર. તો આના માટે મારે સૂત્ર તારવણી કરવી હોય તો વસ્તુ અંતર તો u જ છે. પ્રથમ લેન્સથી વસ્તુ અંતર એને v ડેશ કહું, દ્વિતીય લેન્સથી પ્રતિબિંબ અંતર એને v કહું. તો જો ફર્સ્ટ પ્રથમ લેન્સ માટે વિચાર કરું, એના માટે હું આ સૂત્ર વાપરું તો 1/v નહીં, શું લખાશે? 1/v ડેશ - 1/u ઇઝ ઇક્વલ ટુ પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ એને કહો 1/f1. હવે બીજો લેન્સ, બીજા લેન્સ માટે સૂત્ર વાપરું તો પ્રથમ લેન્સ વડે મળતું હવે બીજા લેન્સ માટે વસ્તુ અંતર u નહીં થાય, શું થશે? જે આભાસી વસ્તુ અંતર શું થાય? v ડેશ, અંતિમ પ્રતિબિંબ v - v ડેશ, એના માટે દ્વિતીય લેન્સની કેન્દ્ર લંબાઈ કહું f2. હવે કરો સમીકરણ 1 અને 2 નો સરવાળો. તો જો તમે આ બે નો સરવાળો કરો તો 1/v ડેશ - 1/v ડેશ જાય, અહીંયા શું આવ્યું? 1/v - 1/u 1/f1 વત્તા 1/f2. હવે 1/v - 1/u बच्चा बच्चा जानता है क्या होता है? 1/f. वाह, આવું મને એક સૂત્ર મળ્યું, 1/f1 વત્તા 1/f2. તો મિત્રો આનો પરથી જો હજી ત્રીજો લેન્સ હોત ને તો ખાલી હવે મારે અહીંયા કેન્દ્ર લંબાઈ શું કરવી પડે? 1/f3. એવા n નંબર ઓફ લેન્સ એકબીજા સાથે હવાઈ પસાર ન થાય એટલી જગ્યાએ ન હોય ને તો અપ ટુ એની કેન્દ્ર લંબાઈ ક્યાં સુધી જાય ખબર? 1/fn. આ એક સૂત્ર તારવણી થઈ ગયું. અને આને મિત્રો છે ને બીજું કાંઈ નહીં, આને લેન્સનું શ્રેણી જોડાણ કહેવાય. કેવું જોડાણ કહેવાય? આને લેન્સનું શ્રેણી જોડાણ પણ કહેવાય. સંપર્કમાં રહેલા લેન્સ અથવા લેન્સનું શ્રેણી જોડાણ. ઓકે, ખૂબ સરળ થિયરી છે મિત્રો કે બે લેન્સ સંપર્કમાં હતા, પ્રથમ લેન્સ વડે મળતું પ્રતિબિંબ બીજા માટે આભાસી વસ્તુ તરીકે લઈ સિમ્પલ નાનકડી એવી તારવણી કરી. એક નહીં ઘણા બધા લેન્સ એકબીજા સાથે સંપર્કમાં હોય તો ખાલી હવે તમારે વધતા એનું શું કરી નાખવાનું? 1/1/1/. આને લેન્સનું આ શ્રેણી જોડાણ. તમે શ્રેણી સમાંતર જોડાણ તમે 10મામાંથી ભણતા આવો છો, 11મામાં ક્યાંક ને ક્યાંક ભણ્યા છો અને 12મામાં પણ ચેપ્ટર નંબર 2માં ભણ્યા, ચેપ્ટર નંબર 3માં કેપેસિટરોનું શ્રેણી સમાંતર જોડાણ, અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ, એ બધું તમે જોવો છો ને, બરોબર છે? ઓકે, તો આ થિયોરી, આ પણ થિયોરી છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીમાંની એક થિયરી છે, બરોબર? ઓકે, ચાલ રેડી આવશે ને? આ ટોપિક નંબર છે 9.5.7. હું તમને હોમવર્કમાં તો લખાવી દઈશ કયા કયા ટોપિક તમારે લખવાના
છે. તો એક તો લેન્સનો પાવર શું આવ્યું? કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત. એકમ શું થયો? 1 મીટર અથવા મીટર ઇનવર્સ અથવા શું કીધો? ડાયોપ્ટર, કેપિટલ ડી. પછી શું કીધું? તો કે અંતર્ગોળ લેન્સ હોય એનો પાવર ઋણ, બહિર્ગોળ લેન્સ હોય એનો પાવર ધન. એટલી વસ્તુ યાદ રાખવાની. અને સંપર્કમાં રહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ અથવા તમે કહી શકો લેન્સનું શ્રેણી જોડાણ. યાદ રાખજો મિત્રો, ક્યારેક તમને કોઈક એવું પૂછે લેન્સનું શ્રેણી જોડાણ સમજાવો, તો જો સૂત્ર શું આવ્યું? 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 વત્તા 1/f2. જો n નંબર ઓફ લેન્સ હોય તો અપ ટુ ક્યાં સુધી જવાનું? જેટલા લેન્સ હોય એ. બરાબર છે? તો આપણો ટોપિક તો અહીંયા સુધી પૂરો થઈ જાય છે મિત્રો, પરંતુ ગુજકેટ JEE અને બટ ઓબ્વિયસ નીટ માટે એક વસ્તુ સમજવાની છે કે સંપર્કમાં હોય એની બદલે માની લો કે એકબીજાથી થોડાક અલગ કરેલા હોય બે લેન્સ. સપોઝ માની લો એકબીજાથી સ્મોલ ડી જેટલા અંતરે રાખેલા બે લેન્સ છે. એ ફટાફટ મિત્રો લઈ લઈએ. આ તમારી બુકમાં નથી આપી, એને એક્સ્ટ્રા તરીકે તમારે એડ કરવાની છે તમારી બુકમાં. તો શું થાય? તો જો વસ્તુમાંથી કોઈ પ્રતિબિંબ આવ્યું, એ અહીંયાથી વક્રીભવન પામે, પણ મિત્રો વિચાર કરો એ અહીંયા આગળ હવામાં અંતર કંઈક કાપશે, પછી તો કે અહીંયાથી વક્રીભવન પામે ને અહીંયા આગળ મને ફાઇનલ. તો એ હવામાં જે અંતર કાપે, આ હવામાં કાપેલું અંતર, હવામાં કાપેલું અંતર, પ્રકાશીય કિરણ ને હવામાં કાપેલું અંતર, એને કહેવાય પ્રકાશીય અંતરાલ. આ યાદ રાખજો મિત્રો. પ્રકાશીય કિરણે બે લેન્સ વચ્ચે હવામાં કાપેલું ડી જેટલું અંતર, એને શું કહેવાય? પ્રકાશીય અંતરાલ. હવે આના માટે જો મારે એની કેન્દ્ર લંબાઈ જોતી હોય તો એનું સૂત્ર છે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 વત્તા 1/f2 માઇનસ d/f1f2. મિત્રો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આની કોઈ સૂત્ર તારવણી નથી, પરંતુ તમારે આને તમારી રીતે યાદ રાખવું પડશે. તો પાવરનું સૂત્ર શું થાય? P1 વત્તા P1 માઇનસ d ઇન્ટુ P1 P2. શું કામ? શું છે? તો કે કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત છે. અને જો પ્રકાશીય અંતરાલનું સૂત્ર કદાચ કાલ અવાર ઉઠીને કોઈ પૂછે કે પ્રકાશીય અંતરાલનું સૂત્ર યાદ રાખજો મિત્રો, d-f1 વત્તા f2. આ કોઈ બુકમાં નથી આપ્યું મિત્રો, એક વખત ગુજકેટમાં પૂછાઈ ગયો આ પ્રશ્ન. પ્રકાશીય અંતરાલનું સૂત્ર શું? d-f1 વત્તા f2. આ યાદ રાખજો મિત્રો. આ બંને સૂત્રો, આ પાવરનું સૂત્ર થાય ને. પાવર એટલે કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત, 1/f એટલે p, f1 એટલે p1, f2 એટલે p2.
આટલી થિયરી મિત્રો છે એ એક્સ્ટ્રા છે, તમારે તમારી નોટમાં લખી રાખવાની છે JEE ગુજકેટ નીટ માટે. હવામાં પ્રકાશીય કિરણે કાપેલું અંતર એને કહેવાય પ્રકાશીય અંતરાલ. ઓકે, તો આટલી વસ્તુ છે એ મિત્રો આજના દિવસમાં તમારે છે એ કરવાની છે. એક્સ્ટ્રા નોટ્સ તરીકે આટલું તો લખવાનું જ છે. લેન્સનું સમીકરણ, તારવણી, સાથોસાથ આજના બે નવા ટોપિક, લેન્સનો પાવર, સંપર્કમાં રહેલા લેન્સ અથવા તો લેન્સનું શું કહેવાય, શ્રેણી જોડાણ. બરાબર છે, અને આ એક્સ્ટ્રા છે. બરાબર, આટલી વસ્તુ તમારે હોમવર્કમાં કરવાની રહેશે. ઓકે, ટોપિક નંબર છે એ તમને હું હોમવર્કમાં સાથે, જ્યારે તમને વિડીયો લેક્ચરની લિંક મૂકવામાં આવશે ત્યારે હોમવર્ક તમને સાથે લખીને આપી દઈશ. બરાબર છે. આવતા લેક્ચરથી આપણે હવે લેન્સની થિયરી તમામ આપણે પૂરી કરી લીધી, એમાં એક્સ્ટ્રા થિયરી તરીકે પણ બધી જ આવી ગઈ. નેક્સ્ટ લેક્ચરથી મિત્રો હવે આપણે લેન્સની એપ્લિકેશન, એના MCQ, ન્યુમેરિકલ, NCERTમાં ગણેલા, NCERTના અનસોલ્ડ, જૂની ટેક્સના તો આપણે કરવા નથી પણ એનો રેફરન્સ લેશું કોમ્પિટિટિવ માટે, તો એ ખાસ આપણે કરવાનું છે. ત્યાં સુધી મિત્રો લેન્સવાળી તમામ થિયરી, કિરણ આકૃતિઓ, સમીકરણ, પાવર, આ બધી જ વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. મિત્રો એક વખત જૂનો લેક્ચર અને આજનો લેક્ચર રિવિઝન કરી લેજો, કારણ કે નેક્સ્ટ લેક્ચરથી આપણે એની એપ્લિકેશનમાં જવાનું છે. ત્યાં સુધી કાંઈ પણ ન સમજાય, ક્વેરી બોક્સમાં, કોમેન્ટ બોક્સમાં અને વોટ્સઅપ નંબર આપની પાસે છે એમાં લખી શકો છો. હસતા રહ્યો, આનંદ માર્યો, સારામાં સારી રીતે ભણતા રહ્યો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.